તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો વ્લોગ આપણો બનાવ્યો હતો. હવે હોજી ટાઈમ મળ્યો અને આજે આપણે આવી ગયા રેલવે સ્ટેશને પપ્પાને મૂકવા માટે. આજ દિલ્હી જવાનું. તો ફાઇનલી આપણે રેલવે સ્ટેશને આવી ગયા આપણે મેહાણાના. અને આ પાછળના રસ્તાથી આવ્યા આપણો એકમથી. અને પપ્પાને આજે દિલ્હી જવાનું એટલે મૂકવા આવ્યા. કયા પ્લેટફોર્મ ઉપર જવાનું આપણે? ફાઇનલી જો આપણો મેહાણાનું રેલવે સ્ટેશન હ. અને પોકી તો જ્યાં હવે 7:30 વાગ્યાની ટ્રેન હ. અને આપણે આવી તો જ્યાં હવે. તો ફાઇનલી હજુ આજ તો ફરવાનું થયું હોય આપણે રેલવે સ્ટેશન ઉપર. જો 4 નંબર ઉપર જવાનું. તો આપણે 4 નંબર ઉપર જવાનું પ્લેટફોર્મ ઉપર. અને જેટલું નાનું સમજો એટલું રેલવે સ્ટેશન નાનું એ નહીં, બહુ મોટું. આ તો ફાઇનલી આપણે 4 નંબર ઉપર આવી ગયા અને હજુ ટ્રેન આવી નહીં. એટલે આપણો ટાઈમ થઈ જશે 7:40નો ટાઈમ હ. એટલે આવી જશે 7:40 ટ્રેન આપણો. 10 મિનિટની વાર. અને આપણો તો દિલ્હી જવાનું થતું નહીં. તો ગાઈસ એ ટ્રેન આવી ગઈ જોઈ લો. અને આપણો ટિકિટ હોતી હજુ તો ઓનલાઈન રિઝર્વેશન કરાયેલું એટલે વધો નહીં. 7:40 આપણે ટ્રેન આવી જશે. આ પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવીને ઊભા થઈ જાય. અને B10 આપણો જોવાનું હોય. તો ગાઈસ આપણે તો કદી દિલ્હી જવાનું થયું નહીં, પણ આજે તો પપ્પાને મૂકવા આવ્યા એટલે આપણે આવ્યા હતા આઈકણ. અને આપણે તો વધુ જાગરણમાં જવાનું હોય. 8-9 વાગી જશે જતા જતા. એટલે આપણો મેન બ્લોગ જાગરણનો બનાવવાનો હતો, પણ આ તો આપણે પપ્પાને મૂકવા આવ્યા એટલે આપણે આઈકણ થોડો બ્લોગ બનાવી દઈએ. તો ગાઈસ આ એરિયા આપણે અમદાવાદની ટ્રેન પડી હે. જો જેને અમદાવાદ જવું હોય ને એની ટ્રેન આવી જાય. જો આપણે દિલ્હીની આવી નહીં. તો ફાઇનલી ગાઈસ આપણે ટ્રેન આવી ગઈ છે દિલ્હી જવા માટેની. ફાઇનલી ગાઈસ આપણો B10 નંબર મળી ગયો અને પપ્પાને બિહાર દીધા આવા ટ્રેનમાં. ફાઇનલી ગાઈસ આવજો. આપણે ટ્રેનમાં પપ્પાને બિહાર દીધા આવા અને હવે જઈ દિલ્હી. આવજો. તો ફાઇનલી ગાઈસ આપણે ટ્રેન હવે નીકળી જઈએ. અને હવે આપણે મહેસાણાથી જવાનું છે. આપણે સામેત્રા જવાનું હોય અને જાગરણમાં હવે જઈએ. મળીએ નવા બ્લોગમાં.